પાર્ટ 2 સ્વાધ્યાય 2. તો પહેલામાં આપણે જે આટલા શીખ્યા હતા તે જ આ છે. આપણે આ એબીસીડી પ્રમાણે આને પૂરું કરવાનું છે. તો જેણે નવોદયની પરીક્ષા આપી છે ધોરણ 5માં તે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશે. તો આપણે આગળ વધીએ. તો આર, એલ, એન અને જી. તો આર, એલ, એન અને જીમાં આવશે સી. એ, બી, સી, ડી, ઈ, એફ અને જી. પહેલા જી આવશે, પછી એલ આવશે, પછી એબીસીડી પ્રમાણે એન આવશે અને પછી આર આવશે. તો પછી બીજામાં આવશે એ, ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે ટી. તો હવે પાછળ સ્વાધ્યાય પૂરું થાય છે એટલે હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. તેમાં આપણે તાર્કિક ક્રમ એ શીખવાના છીએ. તો આજે આ વિડીયો હું અહીંયા જ રોકું છું. એની પહેલાં હું એમ કહું કે હમણાં અમારી ચેનલ ડાઉન થઈ રહી છે એટલે સબસ્ક્રાઈબ, લાઈક કરી દેજો. અને આ તમને બુક જોતી હોય તો આ તમને ખાંભા અથવા અમરેલી મળી રહેશે. અને આની સાથે એક એક્સ્ટ્રા બુક આવશે, તેમાંથી આપણે શીખી શકશું. આ બુક છે મોડલ પેપર. તો આમાંથી આપણે જે પેપર દેવા જઈએ તેમાં આ પ્રશ્નો આવી શકશે. એટલે આની સાથે ફ્રીમાં આવશે. આટલી જાડી છે. આમાં કુલ પેજ છે 31થી વધારે પેજ છે. આમાં 40 પેજ છે. છેલ્લે ઓઈમાર દીધેલી છે અને આમાં પણ છેલ્લે ઓઈમાર આપેલી છે. તો આની ભેગું ફ્રી આવશે અને આમાં પૂરેપૂરી શક્યતા છે કે પેપરમાં આમાંથી પ્રશ્નો આવી શકશે. આમાં કુલ પ્રશ્નો હશે, આમાં ગણિત, ગુજરાતી, પર્યાવરણ અને હિન્દી પણ આવશે. આમાં 114 પ્રશ્નો છે. આમાં તમે પણ જોઈ શકો છો. આમાં લખેલું પહેલા પાને જ લખેલું છે ગણિત, ગુજરાતી, પર્યાવરણ, હિન્દી અને અંગ્રેજી આમાં પૂછાઈ શકશે. સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 માટે છે. અમારી ઈચ્છા છે કે તમે આગળ વધો, સીઈટી અને નવોદયમાં પાસ થાવ. તો અસ્તુ. પછી મળશું. આઈડી મારી આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં મારી આઈડી મળી રહેશે. તો ત્યાં સુધી બાય બાય, ટાટા.